રાજકોટ મનપામાં તાત્કાલિક ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાગઠિયા હાલ જેલમાં બંધ છે. ત્યારે રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે શ્રી હરિ સોસાયટી શેરી નંબર 16માં આવેલી જય કિશન સ્કૂલનું નવું બિલ્ડિંગ ગેરકાયદે ધમધમતું હોવાનું સામે આવ્યું છે. એમાં સ્કૂલ સંચાલક મિલન વેકરિયા દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ ઉપરાંત ફાયર એનઓસી મેળવવામાં આવ્યા ન હતા. એમ છતાં અહીં 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમના જીવ ઉપર જોખમ ઊભું થયું છે. સૂચિત જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા આજે સૌપ્રથમ આ સ્કૂલમાં નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવશે. આ ઉપરાંત ગેરકાયદે બિલ્ડિંગમાં ધમધમતું શિક્ષણ કાર્ય બંધ કરાવવામાં આવશે. બાદમાં બિલ્ડિંગ ડિમોલેશન કરાશે. રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે કહ્યું કે જય કિશન સ્કૂલના નવા બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ હોવા છતાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ બાબત મીડિયાના માધ્યમથી જાણવા મળી છે. આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના પ્રસાદમમાં પશુની ચરબી મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે તપાસ માટે એક સ્વતંત્ર કમિટી બનાવવાનું કહ્યું હતું. તેમાં સીબીઆઈ અને રાજ્ય પોલીસના 2 અધિકારીઓ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 1 અધિકારી હશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા, રાજ્ય સરકાર વતી મુકુલ રોહતગી, તિરુપતિ મંદિર વતી સિદ્ધાર્થ લુથરા અને તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમના ભૂતપૂર્વ અધ્યક્ષ વાયવી સુબ્બારેડ્ડી વતી કપિલ સિબ્બલે દલીલો કરી હતી. 30 સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં જસ્ટિસ બી.આર. ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે જ્યારે સીએમ ચંદ્રબાબુ નાયડુએ પ્રસાદમાં પશુની ચરબીની તપાસ એસઆઈટીને સોંપી હતી તો તેમને મીડિયામાં જવાની શું જરૂર હતી? ભગવાનને તો રાજકારણથી દૂર રાખો. દીકરાએ 22 વર્ષીય પિતાના મોતનું વેર વાળ્યું. રાજસ્થાનમાં જીપથી ટક્કર મારી પિતાની હત્યા કરી. તે 8 વર્ષનો હતો ત્યારે રાજસ્થાનમાં તેના પિતાની જીપથી ટક્કર મારી હત્યા કરાઈ હતી. તે 30 વર્ષનો થયો એટલે બરાબર 22 વર્ષ પછી તેને અમદાવાદ આવી પિતાની હત્યાના આરોપીને બોલેરોથી કચડી નાખી મારી નાખ્યો. આ કોઈ ફિલ્મનો પ્લોટ નથી પણ વાસ્તવિક ઘટના છે. અમદાવાદના બોડકદેવમાં એક વૃદ્ધના અકસ્માતના કેસમાં પોલીસે જ્યારે આરોપી ડ્રાઈવરની પૂછપરછ કરી ત્યારે આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 2002માં આરોપીના પિતાની હત્યા કરાઈ હતી. આ દુશ્મની જૂની હતી. વર્ષ 2002માં હાલમાં અમદાવાદમાં મૃત્યુ પામેલા નખતસિંહે આરોપી ગોપાલસિંહ ભાટીના પિતા હરીશસિંહ ખુશાલસિંહ ભાટીની તેમના વતન રાજસ્થાનમાં હત્યા કરી હતી, જેની જૂની અદાવત ચાલતી હતી. 22 વર્ષ પહેલા પિતાની થયેલી હત્યાનો બદલો લેવા તે તડપતો હતો. એક ઓક્ટોબરે અમદાવાદના બોડકદેવમાં જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે 60 વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને પસાર થતા હતા. ત્યાં જ આરોપીએ બોલેરોથી વૃદ્ધને ટક્કર મારી કચડી નાખ્યો હતો. વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર 500 મીટરના અંતરમાં જ હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બંને અકસ્માત સર્જનાર એક જ વાહન ચાલક હોવાની આશંકા છે. પોલીસ દ્વારા હાલ અકસ્માત સર્જી નાસી જનારા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર કુડી ગામ અને નંદાવલા ગામ નજીક હિટ એન્ડ રનની 2 ઘટનાઓ બની હતી, જેમાં સ્કૂટર ચાલક અને બાઇક ચાલકના મોત થયા છે. આ બંને અકસ્માત સર્જાયા તેની વચ્ચે 500 મીટરથી ઓછું અંતર હોય. એક જ અજાણ્યા વાહનના ચાલકે આ બંને અકસ્માત સર્જ્યા હોવાની આશંકા છે. વલસાડની ડુંગરી પોલીસ અને રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે બની રહે તે માટે કાર કે અન્ય વાહનો પર જાહેરમાં સ્ટંટ કરતા તત્વો સામે આકરી કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ શહેરમાં સીજી રોડ પર એકસાથે અનેક કારના કાફલામાં સ્ટંટ કરતા લોકોની સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે કારના કાફલામાં યુવકોએ ટીંગાવામાં કારનો એક પણ ભાગ બાકી રાખ્યો નથી. કેટલાક યુવકો તો કારની ઉપર પણ બેસ્યા છે અને થાર કાર ફૂલ સ્પીડમાં દોડે છે. પોલીસની સામે જ બનેલી ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થાય છે. સોશિયલ મીડિયામાં સીજી રોડ પરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં 10 જેટલી ગાડીઓના કાફલામાં આવેલા યુવાનો ગાડીના બોનેટ, છત અને તેના દરવાજા પર લટકીને જતા જોવા મળી રહ્યા છે. આ ઘટનામાં પોલીસ હાજર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વાગડ વિસ્તારમાં વ્યાપક બનેલી ખનીજ ચોરીની બુમરાળ વચ્ચે આખરે જિલ્લા વહીવટીતંત્રના આદેશ બાદ ભચાઉ પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ ખનીજ ચોરી ઉપર પહોંચી હતી. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આ મામલે ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતી 16 ટ્રકને લાકડિયા વિસ્તારમાં જ્યારે 2 ટ્રકને ગાગોદર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી હતી. 18 ટ્રક અને ખનીજ સહિત કુલ ₹5 કરોડ 40 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી સંબંધિત પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો. ટ્રક માલિકો સામે ખનીજ પરિવહન બાબતે કુલ ₹54 લાખ જેટલો દંડ ફટકારી વસૂલાત માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ અંગે સામે આવેલી વિગતો મુજબ કચ્છ કલેક્ટર અમિત અરોરાના આદેશ મુજબ ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા ફ્લાઇંગ સ્ક્વોડના
મદદનીશ નિયામક મેહુલ શાહ સાથેની તપાસ ટીમ દ્વારા ગત મોડી રાત્રે ભચાઉ તાલુકાના લાકડિયા આડેસર હાઈવે પર ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ સબબ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ વજે પરના સર્વે નંબર 11-16માં દબાણ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલિયા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેથી કરીને ટંકારા તાલુકાના ભાજપના માજી પ્રમુખ અરવિંદ બારૈયા દ્વારા કરવામાં આવેલા દબાણ માટેની DLR દ્વારા સ્થળ ઉપર માપણી કરવામાં આવી હતી અને માપણી દરમિયાન 22,523 ચોરસ મીટર સરકારી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી કરીને આ બાબતે મોરબી સિટીના ઇન્ચાર્જ મામલતદાર હિતેશ કુંડારિયા સાથે આવતા કરતા તેમણે કહ્યું કે સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ કેટલા વર્ષથી છે તેની તપાસ કરવામાં આવતા અંદાજે 10 વર્ષથી દબાણ હોવાનું સામે આવ્યું છે, જેથી સરકારી જમીન ઉપર દબાણ કરનાર વ્યક્તિ પાસેથી સરકારી નિયમ મુજબ દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 દિવસ પહેલા અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા। તે સમયે તંત્ર દ્વારા રાતોરાત રસ્તા પર પડેલા ખાડાઓ પૂર્યા હતા, પરંતુ મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂરા થયા અને ગણતરીના જ દિવસોમાં આ રસ્તાઓ ફરી ખાડાઓ પડી જતા વાહન ચાલકોમાં પરેશાની ફેલાઈ છે। 15 દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। મુખ્યમંત્રીએ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી। મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાઓ પર ખાડાઓ પૂરી દીધા હતા, પરંતુ જેવો જ સીએમનો પ્રવાસ પૂર્ણ થયો ત્યારે ગણતરીના દિવસોમાં જ ફરી રસ્તા પર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। નાથાલાલ સુખડિયાએ કહ્યું, હજુ થોડા દિવસ પહેલા જ ખાડાઓ પૂર્યા હતા, એટલા દિવસમાં ફરીવાર આવી સ્થિતિ સર્જાય, કેવું કામ કર્યું છે તે જોવામાં જ તમને ખબર પડશે। ભુજ શહેરના સંજોગનગરમાં નવરાત્રિની પ્રથમ રાતે જ એક યુવકની છરીના ઘા મારી હત્યા નિપજાવી દેવાયાની ઘટના બની છે। બનાવના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી। હતભાગી યુવકે ઉધાર આપેલા 1,000 પરત માંગતા આરોપી ઇમરાન ઉર્ફે વાલડી મુબારક જુનેજાએ 20 વર્ષીય યુવક રુઝેન અબ્દુલ રઝાક હિંગોરજાને છાતીમાં છરી પરોવી કરપીણ હત્યા કરી હતી। બી ડિવિઝન પોલીસે આરોપીને રાત્રે જ રાઉન્ડ અપ કરી લીધો હતો। બનાવના પગલે જનરલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં યુવાનો અને પરિજનો એકત્ર થયા હતા। શહેરા પાસે આવેલ લુણાવાડા હાઈવે માર્ગ ઉપર HP પેટ્રોલ પંપ પાસે આજે એક શિક્ષક પોતાની ફોરવ્હીલ ગાડી લઈને પેટ્રોલ ઉપર હવા ભરાવા જતા હતા, ત્યારે ફોરવ્હીલ ગાડીમાં આકસ્મિક આગ લાગી ઉઠતા અફરાતફરી મચી હતી। જોતજોતામાં ફોરવ્હીલ ગાડી ભડાભડ સળગવા લાગી હતી, જેના કારણે આજુબાજુના સ્થાનિકોએ તાત્કાલિક શહેરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનોએ દોડી આવી ફોરવ્હીલ ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે ફોરવ્હીલ ગાડીમાં સવાર શિક્ષક સહિત અન્ય એક જણને આબાદ બચાવ થયો હતો। શહેરા પાસે આવેલ લુણાવાડા હાઈવે માર્ગ ઉપર HP પેટ્રોલ પંપ પર આ ઘટના બની હતી।